હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે કુલમના નિયમની ચર્ચા કરી હતી અને હવે કુલમના નિયમનો જ ઉપયોગ કરીને અથવા આપણે ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળોની ચર્ચા કરીશું, જેને સંપાતપણાનો સિદ્ધાંત પણ કહેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણી પાસે એક ઉગમ બિંદુ છે. એ ઉગમ બિંદુની સિસ્ટમમાં આપણે જે કાર્ટેશિયન યામક પદ્ધતિ જેને કહીએ છીએ એ ઉગમ બિંદુને અનુલક્ષીને આપણી પાસે ત્રણ વિદ્યુત ભારો છે, Q1, Q2 અને Q3, અને અનુક્રમે એમના સ્થાન સદિશો પણ આપણે દર્શાવેલા છે, જે છે R1, R2 અને R3. તો અહીંયા જે Q1, Q2 અને Q3 જે ત્રણ વિદ્યુત ભારો છે એમાં ધારો કે આપણે Q1 વિદ્યુત ભાર પર Q2 અને Q3 વડે વિદ્યુત ભાર વડે લાગતા બળની ચર્ચા કરવી છે. તો એની ઉપર લાગતા જે બે બળો છે એ બંનેને જોડતી દિશામાં આપણે જો ગોઠવીએ તો Q2 વડે જે બળ લાગે છે એ બળ છે F12, પહેલા પર બીજા વડે લાગતું બળ, એટલે આપણે એને F12 કહીએ છીએ. અને Q1 અને Q3ને જોડતી રેખામાં આપણને F13 મળશે, વિદ્યુતભાર 1 પર વિદ્યુતભાર 3 વડે લાગતું બળ. અને આ F12 અને F13ના પરિણામ સ્વરૂપ જે Q1 ઉપર કુલ બળ લાગે છે એને આપણે F1 નામ આપ્યું છે. તો હવે આની ગણતરી કરવા માટે આપણે F12 અને F13ની જરૂર પડશે. તો સંપાતપણાનો જે સિદ્ધાંત કહે છે, સંપાતપણાના સિદ્ધાંત અનુસાર સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે જે વિદ્યુત ભાર પર બળ લાગે છે એ કુલ બળ એ વિદ્યુત ભાર પર કુલ બળ બાકીના વિદ્યુત ભારો વડે લાગતા કુલ બળોના સરવાળા જેટલું હોય છે. એટલે કે ધારો કે જો આનું બળ આપણે F1 દર્શાવીએ તો આના Q1 વિદ્યુત ભાર પર લાગતું જે કુલ બળ છે એને F1 વડે જો આપણે દર્શાવીએ તો એ બળ F12 પ્લસ F13ના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે અહીંયા આપણી પાસે ત્રણ વિદ્યુત ભાર છે, એટલે બે બળોનો સરવાળો કરીશું એટલું આપણને Q1 પર લાગતું બળ મળશે. એટલે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આપણને આ પ્રમાણેની એક ઇક્વેશન મળે છે. હવે જો આપણે F1 ને શોધવું હોય અથવા Q1 પર લાગતું કુલ બળ શોધવું હોય તો આપણે F12 અને F13 શોધવું પડશે. તો F12 અને F3 શોધવા માટે આપણે કુલમના નિયમનો ઉપયોગ કરી શકીશું. તો F12 જે છે એ વિદ્યુત ભાર 1 પર 2 વડે લાગતું બળ છે. તો આપણે લખી શકીએ વિદ્યુત ભાર Q1 પર Q2 વડે લાગતું બળ આપણે એને કહીશું F12. તો F12માં આપણે K Q1 Q2 અપોન, હવે અહીંયા આપણને અંતરની જરૂર પડશે. તો અંતર હંમેશા બે વિદ્યુત ભારો વચ્ચે જોડતી જે રેખા હોય છે અથવા બંનેને જોડતો જે માર્ગ છે એના ઉપરથી નક્કી થાય છે. તો અહીંયા આપણે ધારો કે Q1 અને Q2 વચ્ચેનું જે અંતર છે, આ અંતર એને આપણે R12 સદિશ લઈએ છીએ. તો આ R12 સદિશ જે અંતર Q1 અને Q2 દર્શાવે છે એનું મૂલ્ય તમારે અહીંયા લેવું પડે, એટલે આપણને મળશે R12². આ એનું મૂલ્ય છે. હવે બળ સદિશ રાશિ છે, આ એનું મૂલ્ય છે, આપણે એની મૂલ્યની જોડે એની દિશા મૂકવી જરૂરી છે તો જ સદિશ સ્વરૂપ એને દર્શાવી શકાય. તો આપણે R12 જે છે એનો સદિશ મૂકવો પડશે. તો R12². તો ઇક્વેશન નંબર 2 આને આપણે કહી શકીએ છીએ. કેની કિંમત મૂકીને, જેમ ટેક્સ્ટબુક પ્રમાણે આપણે કરવું એવું પણ કરી શકીએ છીએ. કેની જગ્યાએ મૂકી દો 1/4πε0, બાકીની વસ્તુ એમને એમ Q1 Q2 અપોન R12² ઇન્ટુ R12². ઇક્વેશન નંબર 3. તો F12 આપણે સમીકરણ 2 અને સમીકરણ 3 દ્વારા શોધી શકીએ છીએ. હવે આપણે F12 મળી ગયું છે, F13ની ગણતરી કરવાની છે. તો F13 પણ સેમ આ જ મેથડથી આપણે ગણતરી કરી શકીએ છીએ. તો એની ગણતરી કરીએ આપણે.
વિદ્યુત ભાર Q1 પર Q3 વડે લાગતું બળ, બરાબર. આને આપણે F13 કહીએ. તો F13 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? K Q1 Q3, બરાબર. અહીંયા ભૂલ ના થાય, Q1 Q3 છેદમાં અહીંયા જેમ આપણે સદિશ લીધું હતું R12, એ જ પ્રમાણે આપણે Q1 અને Q3 વચ્ચે જે અંતર છે એને આપણે R13 સ્થાન સદિશ વડે અથવા એના વડે દર્શાવી શકીએ છીએ. તો એ R13 નો ઉપયોગ આપણે અહીંયા મૂલ્ય સ્વરૂપે કરીશું. તો R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ, આ આપણું સમીકરણ નંબર 4. ઓકે, અહીં સુધી ખબર પડશે. હવે આપણે F13 ની બીજી ઇક્વેશન જેમ આપણે 1/4πε0 જેવી કરી હતી એ જ ઇક્વેશન આપણે ફરી લઈએ તો આપણને મળશે F13 ઇઝ ઇક્વલ્સ ટુ 1/4πε0 ઇન્ટુ Q1 Q3 અપોન R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ, સમીકરણ નંબર 5. ઓકે, હવે જે પહેલું સમીકરણ છે, પહેલા સમીકરણમાં આપણે જે કુલ બળ જોઈએ છે એના માટે F12 અને F13 ની કિંમતો જે સમીકરણ 2 છે અથવા 3 છે એમાંથી અને 4 અને 5 માંથી એ મૂકી દઈએ અને સાદું રૂપ આપીએ. તો સમીકરણ 1 માં સમી 3 અને સમી 5 ની કિંમત મૂકતા, ઓકે, આપણે 1/4πε0 વાળી ઇક્વેશનનો ઉપયોગ કરી રહ્યા છીએ એટલા માટે અહીંયા આપણને મળશે F13. હું સમીકરણ એક પૂરેપૂરું ફરીથી લખું છું. તો F1 ઇઝ ઇક્વલ્સ ટુ F12 પ્લસ F13, બરાબર. આમાં F12 ની જગ્યા આવશે 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ પ્લસ હવે F13 ની કિંમત મૂકીએ તો 1/4πε0 ઇન્ટુ Q1 Q3 અપોન R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ. ઓકે, હવે આ બંને પદોમાં 1/4πε0 કોમન નીકળશે અને Q1 કોમન નીકળી જશે. તો સાદું રૂપ આપીશું તો 1/4πε0 Q1 ને બહાર રાખી લેવું હોય તો આની સાથે આપણે આ પ્રમાણે Q1 ને પણ કોમન લઈ શકીએ છીએ. અહીંયા રહેશે Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ પ્લસ Q3 અપોન R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ. તો આ પ્રમાણે આપણને પરિણામી F1 જે વિદ્યુત ભાર Q1 પર લાગતું કુલ બળ છે એ આ સમીકરણ નંબર 6 મુજબ તમે દર્શાવી શકો છો. હવે ધારો કે આપણી પાસે n વિદ્યુત ભારોનું તંત્ર છે. એક વ્યાપક સમીકરણની આપણે જેની જરૂર પડી રહી છે. તો વ્યાપક સમીકરણ કેવી રીતે તૈયાર કરવું જે કોઈ પણ તંત્ર માટે સરળતાથી લાગુ પાડી શકાય? તો n વિદ્યુત ભારોના તંત્ર માટે બળ, બરાબર. ધારો કે n વિદ્યુત ભારોનું તંત્ર છે, એનામાં તમે કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના અન્ય વિદ્યુત ભારો દ્વારા લાગતું બળ શોધવા માંગો છો તો એની ગણતરી કેવી રીતે કરશો? તો એને આપણે કહીશું Fi. આઈની જગ્યાએ જે વિદ્યુત ભારની આપણે ગણતરી કરવાની છે એ વિદ્યુત ભારને લઈ લેવામાં આવશે. જો આપણે 1 લેતા હોઈએ તો 1 મૂકી શકો છો, 2 લેતા હો તો 2 મૂકી શકો છો, 3 પર લાગતું બળ, 4 પર લાગતું બળ, જે વિદ્યુત ભાર પર તમારે લાગતું બળ શોધવું હોય એ તમે આની ઉપર મૂકી શકો છો. હવે આ ઉપરની ઇક્વેશન છે એના દ્વારા આપણે આ વસ્તુ સમજી શકીએ છીએ કે જેના ઉપર લાગતા બળની આપણે ગણતરી કરતા હોઈએ છીએ એ બહાર હોય છે, કોમનમાં હોય છે. એટલે એ વિદ્યુત ભારને તમે કોમન લઈ શકો છો અને 4πε0 પણ કોમન હોય છે. એટલે તમે અહીંયા K કોમન લઈ શકો છો અને જે વિદ્યુત ભાર છે એટલે કે QI કોમન લઈ શકો છો. બાકીના જે અન્ય વિદ્યુત ભારો જે કૌંસની અંદર છે, સરવાળામાં છે, સરવાળા માટે આપણે સિગ્માનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આવશે સિગ્મા, બરાબર. અહીંયા I 1 to n એટલે આપણે
એકથી લઈને n તંત્ર. જો આપણે 4 કે 5 વિદ્યુત ભાર હોય તો 1 થી 5, 1 થી 4 એ પ્રમાણે અહીંયા નંબર મૂકી શકીએ છીએ. હવે બાકીના વિદ્યુત ભારો અંદરથી મળે છે આપણને, તો એમાં આપણે મૂકી શકીએ છીએ. સોરી, અહીંયા આપણે જે લેવું પડશે કારણ કે I આપણે અહીંયા લીધેલો છે. તો J ઇઝ ઇક્વલ્સ ટુ 1 થી ચાલુ થશે. અહીંયા આપણને મળશે QJ અપોન RIJ. I અને J સમાન ના થાય એનું ધ્યાન રાખવાનું, એટલે I ઇઝ નોટ ઇક્વલ્સ ટુ J. તો RIJ સ્ક્વેર ઇન્ટુ RIJ કેપ. એટલે આ સમીકરણ દ્વારા તમે કોઈ પણ n વિદ્યુત ભારોના તંત્રમાં કોઈ પણ નંબરના વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ મેળવી શકો છો. દાખલા તરીકે આપણે F1 ની જે અહીંયા ગણતરી કરી છે, બરાબર, તો F1 માટે અહીંયા આપણે K Q1, તો K અને Q1 કોમન છે. અહીંયા J ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3, કારણ કે આપણે 3 વિદ્યુત ભારો છે, તો 3 વિદ્યુત ભાર માટે 1 થી 3. અહીંયા 1 ના લઈ શકાય, એટલે અહીંયા આપણે 2 થી ચાલુ કરવું પડે. તો અહીંયા Q2 આવશે, જે આ પ્રમાણે છે. નીચે R12 સ્ક્વેર થઈ જશે, જેમ અહીંયા છે R12 કેપ, પ્લસ હવે 2 ની જગ્યાએ 3 મૂકો તો 3 વાળું આ પદ આપણને મળી જશે. તો આ આપણું સમીકરણ નંબર 7 થશે, જે મુખ્ય સમીકરણ છે. એ સિવાય પણ આપણે અહીંયા K ના મૂલ્યવાળું પણ સમીકરણ તૈયાર કરી શકીએ છીએ. તો Fi ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા તમે QI કોમન લઈ શકો, છેદમાં 4πε0, બરાબર, સિગ્મા J ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n and I is not equals to J QJ upon RIJ square into RIJ cap. સમીકરણ નંબર 8. તો સમીકરણ 7 અને 8 એ બંને સમીકરણ આપણે વિદ્યુત ભારોના તંત્રમાં કોઈ પણ વિદ્યુત ભાર પર અન્ય વિદ્યુત ભારો દ્વારા લાગતા કુલ બળની માહિતી આપે છે.